નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના પેન્શન સમાચારમાં આપણે વાત કરીશું નિવૃત્ત પેન્શનરોના પેન્શનને લઈને આજ તારીખ 14/7/2026ના રોજ હાઈકોર્ટે આપ્યો છે એક મહત્વનો ચુકાદો। તો પેન્શનર મિત્રો, પેન્શનને લઈને હાઈકોર્ટે આજે શું ચુકાદો આપ્યો છે, જેની વિગતવાર સમજૂતી આજના આ વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં તો આપ સૌનું ફરી એકવાર અમારી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। તો જો તમે ગુજરાત રાજ્યના નિવૃત્ત પેન્શનર છો અથવા તો તમારા પરિવારના કોઈ સભ્ય પેન્શન મેળવે છે, તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે આજે તારીખ 14 જુલાઈ 2026ના રોજ હાઈકોર્ટના એક મહત્વપૂર્ણ ચુકાદાની ચર્ચા સમગ્ર દેશમાં ફેલાઈ રહી છે। તો આ વિડીયોમાં આજે આપણે જાણીશું કે આ ચુકાદો શું છે, તે કોના માટે છે, તેની અસર કોના પર થઈ શકે છે અને ગુજરાતના પેન્શનરો માટે તેનો અર્થ શું નીકળી શકે છે। તો વિડીયો શરૂ કરતા પહેલાં એક નાની વિનંતી કે જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો, જેથી પેન્શન, ડીએ, મેડિકલ એલાઉન્સ, પીપીઓ અને સરકારી યોજનાઓ સંબંધિત દરેક અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે દોસ્તો। તો ખાસ કરીને આજનો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે દોસ્તો। તો જો સૌથી પહેલાં વાત કરીએ તો હાઈકોર્ટના ચુકાદાની ચર્ચા કેમ થઈ રહી છે। તો મિત્રો, છેલ્લા ઘણા સમયથી નિવૃત્ત કર્મચારીઓ પોતાના પેન્શન, ડીએ એરિયર્સ, ડીએ મેડિકલ લાભો અને અન્ય હકો માટે વિવિધ કોર્ટોમાં કેસ લડી રહ્યા છે। તો તાજેતરમાં હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ કેસમાં એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે જો કોઈ પેન્શનર કાયદા મુજબ લાભ મેળવવા માટે પાત્ર હોય તો માત્ર વહીવટી વિલંબ અથવા તો ટેકનિકલ કારણોસર તેનો હદ રોકી શકાય નહીં દોસ્તો। તો આ પ્રકારના નિર્ણયો ભવિષ્યમાં સમાન પ્રકારના કેસોમાં મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડી શકે છે। તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોએ આ ચુકાદામાંથી શું સમજવું જોઈએ। તો હાઈકોર્ટના આવા ચુકાદાનો અર્થ એ નથી કે તમામ પેન્શનરોને તરત જ વધારાનું પેન્શન અથવા તો બાકી રકમ મળી જશે, પરંતુ જો કોઈ પેન્શનરનો કાયદેસરનો લાભ લાંબા સમયથી અટકેલો હોય અને તેને સંબંધિત નિયમો અનુસાર પાત્ર હોય તો આવા ચુકાદાઓ તેમના કેસને મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ શકે છે। તો ત્યારબાદ વાત કરીએ તો કોર્ટ શું કહે છે। તો કોર્ટોએ અનેક પ્રસંગોમાં જણાવ્યું છે કે પેન્શન કોઈ દાન નથી, પેન્શન નિવૃત્ત કર્મચારીઓનો કાયદેસરનો હક છે। તો યોગ્ય કારણ વિના પેન્શન અથવા તો સંબંધિત લાભોમાં વિલંબ કરવો યોગ્ય નથી, તેમજ સરકારી તંત્રએ નિયમો અનુસાર સમયસર કાર્યવાહી કરવી જોઈએ। તો હાઈકોર્ટે એવું કહ્યું કે પેન્શન એ સરકાર તરફથી મળતું કોઈ દાન નથી, પરંતુ નિવૃત્ત કર્મચારીઓનો કાયદેસરનો હક છે। તો યોગ્ય કારણ વિના પેન્શન અથવા તો સંબંધિત લાભોમાં કોઈ પણ જાતનો વિલંબ કરવો ન જોઈએ। ત્યારબાદ જોઈએ તો ગુજરાતના પેન્શનરો પર શું અસર થઈ શકે છે। તો ઘણા દર્શકોનો પ્રશ્ન હોય છે કે શું આ ચુકાદો ગુજરાત રાજ્યના તમામ પેન્શનરોને સીધો લાગુ પડશે। તો તેનો જવાબ એ છે કે દરેક ચુકાદાની અસર તેના કેસની હકીકતો, લાગુ પડતા નિયમો અને સરકાર દ્વારા લેવાતા આગામી નિર્ણય પર આધાર રાખે છે। તો જો રાજ્ય સરકાર અથવા સંબંધિત વિભાગ આ અંગે કોઈ પરિપત્ર અથવા તો અમલ માટે સૂચના બહાર પાડશે તો તેની અલગથી માહિતી મળશે દોસ્તો। તો ત્યારબાદ જોઈએ તો કયા મુદ્દાઓ પર નજર રાખવી જોઈએ। તો આગામી દિવસોમાં પેન્શનરો માટે નીચેના મુદ્દાઓ મહત્વના બની શકે છે। તો ડીએ સંબંધિત અપડેટ
18 મહિનાના બાકી ડીએ અંગે કોઈ નવી માહિતી, પીપીઓ સંબંધિત સુધારા, મેડિકલ એલાઉન્સ, ઉંમર આધારિત વધારાના લાભ અને રાજ્ય સરકારના નવા પરિપત્રો. ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોએ શું કરવું જોઈએ. તો જો તમારા કોઈ લાભ અટકેલા હોય તો તમારા જરૂરી દસ્તાવેજો સાચવી રાખો. પીપીઓ, બેંક અને ટ્રેઝરી સંબંધિત વિગતો ચકાસો. ત્યારબાદ વિભાગીય કચેરીનો સંપર્ક કરો અને જરૂર હોય તો કાનૂની સલાહ લો. કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરો. ફક્ત સત્તાવાર જાહેરનામા અને વિશ્વસનીય માહિતી પર આધાર રાખો દોસ્તો. તો સંપૂર્ણ સૂચનાની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર ઘણીવાર હાઈકોર્ટનો મોટો નિર્ણય, આવતીકાલથી બધાને લાભ, તમામ પેન્શનરોને લાખો રૂપિયા મળશે જેવી ભ્રામક માહિતી વાયરલ થતી હોય છે. તો આવી માહિતી પર વિશ્વાસ કરતા પહેલા સત્તાવાર આદેશ અથવા તો પરિપત્રની ખાતરી કરવી અત્યંત જરૂરી છે. તો આજના હાઈકોર્ટના ચુકાદાની ચર્ચાએ પેન્શનરોમાં નવી આશા જગવી છે. પરંતુ કોઈ પણ લાભ અંગે અંતિમ સ્થિતિ સંબંધિત સરકારના સત્તાવાર આદેશ, પરિપત્ર અથવા તો અમલ પછી જ સ્પષ્ટ થાય છે. તો અમે સતત તમામ સત્તાવાર અપડેટ્સ પર નજર રાખી રહ્યા છીએ. જેમ જ સરકાર અથવા તો સંબંધિત વિભાગ તરફથી કોઈ નવો પરિપત્ર, જાહેરનામું અથવા સ્પષ્ટતા બહાર પડશે તો તેની સૌથી પહેલાં માહિતી અમે તમારા સુધી પહોંચાડીશું. તો જો આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા અન્ય પેન્શનર મિત્રો સુધી શેર કરો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા જિલ્લાથી આ વિડીયો જોઈ રહ્યા છો. તો ખાસ આવી જ વિશ્વસનીય અને સત્તાવાર માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.